জয় বাংলা হবে না। পরে কি হয় দেখছি এবারে একদম বাংলাদেশে পাঠাবো। પશ્ચિમ બંગાળ સહિત આજે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે, ત્યારે પશ્ચિમ બંગાળ આજે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। પશ્ચિમ બંગાળ ચર્ચાનો વિષય બનવાનું કારણ છે, કારણ કે પહેલી વખત આજે પશ્ચિમ બંગાળમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે અને આ પરિવર્તનની લહેરમાં 190 બેઠકો સાથે હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે। પરંતુ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સમયે પણ અનેક હિંસાના દ્રશ્યો જોવા મળ્યા હતા અને આ વખતે પણ પરિણામ વખતે પણ હિંસાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પોલીસના લાઠીચાર્જના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જે જોઈને ક્યારેક નવાઈ લાગશે તો ક્યારેક હસવું પણ આવશે। આખા જે પશ્ચિમ બંગાળથી દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જે હાલ પશ્ચિમ બંગાળનું વાતાવરણ છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમર। પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીની ટક્કર જોવા મળી હતી અને હાલ એવું લાગી રહ્યું છે કે ભાજપ કદાચ જીત તરફ આગળ વધી રહ્યું છે, કારણ કે અત્યારે જે પરિણામો સામે આવી રહ્યા છે એમાં 190થી વધુ બેઠકો સાથે ભાજપ આગળ ચાલી રહ્યું છે। એવામાં જે તૃણમૂલ કોંગ્રેસ જે છે ટીએમસી, તેમના જે સુપ્રીમો છે મમતા બેનર્જી, તેમના વિસ્તારમાંથી અનેક એવી ઘટનાઓ સામે આવી છે, હિંસાની ઘટનાઓ પણ સામે આવી છે અને પોલીસની લાઠીચાર્જની ઘટનાઓ પણ સામે આવી છે। અહીં એ વિડીયો અમે તમને બતાવીશું જ્યાં જે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ખાસ કરીને મમતા બેનર્જીનો ગઢ છે ત્યાંથી જે હિંસાના દ્રશ્યો સામે આવ્યા હતા તેના કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો। એ દ્રશ્યો જોઈએ। અહીં તમે તમામ દ્રશ્યો જોયા। હવે પશ્ચિમ બંગાળમાંથી મમતા બેનર્જીના ઘરની સામેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં ભાજપના જે કાર્યકર્તાઓ છે તેઓ જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે। અહીં એ દ્રશ્યો જોઈએ જેમાં ભાજપના કાર્યકર્તાઓ જય શ્રી રામના નારા સાથે મમતા બેનર્જીના ઘરની આગળ જ પોતાની જીતની ઉજવણી કરી રહ્યા છે। Of the rounds are still left. Trinamool Congress seems to be এতক্ষণ ধরে স্লোগানিং চলছে স্যার, আপনারা অ্যালাউ করছেন? আমরা ভারতীয় জনতা পার্টির পক্ষ থেকে বলছি এবং আমরা একটা সাংগঠনিক দলের কর্মী, আমরা সবাইকে নিয়ে সুন্দরভাবে এগোবো। আমরা পুলিশের কথা মেনে এই জায়গা করে দিচ্ছি। জয় বাংলা, কেউ নয়, জয় বাংলা।
কোনো জয় বাংলা হবে না। দেখছি এবারে এরপরে কি হয় দেখছি এবারে একদম বাংলাদেশে পাঠাবো। અહીં તમે એ દ્રશ્યો જોયા. હવે અમુક રમૂજી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં ભાજપના જે કાર્યકર્તાઓ છે ને ભાજપના નેતાઓ છે તેમના દ્વારા તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો એવા મમતા બેનર્જીની મિમિક્રી કરવામાં આવી રહી છે અને ઝાલમુરી ખાઈને મિમિક્રી કરવામાં આવી રહી છે. જય શ્રી રામની વાત કરવામાં આવી રહી છે અને મમતા બેનર્જીનો જે પ્રમાણેનો અંદાજ છે એ પ્રમાણે મિમિક્રી કરીને તેમની મજાક ઉડાડવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે લોકોને દીદી પર નહીં પરંતુ અમિત શાહ અને મોદી પર વિશ્વાસ છે. અહીં એ મિમિક્રીના જે રમૂજી દ્રશ્યો સામે આવ્યા છે એ પણ જોઈએ. মহাদেব রক্ষা করো উড়ি বাবা হাম্বা হাম্বা বলছি তুমি তুমি কে করছি বঙ্গাল মে আকি ইধার আকি জয় শ্রীরাম করছি ভাগवा लगाबे তুমি আমি होबे ना चलबे ना तुम्हें हमारा बंगाल का खेला किया मोदी जी अमित शाह तुम लोग नोटिफाई करके हमारा बंगाल में सब हिंदू को एक किया है जय श्री राम बोल के हम इधर डरा के हम इधर टीएमसी का खौफ करा है सबका अंदर में डरा के वोट करा है और इधर तुम इधर आके हमारा खेला किया है अमित शाह हमें छोड़ेगा नहीं हमारा खेला कर दिया तुम लोग कुर्सी छीन लिया है अमित शाह मोदी अमित शाह जय श्री राम बोल के सब हिंदू को एक करके हमारा कुर्सी छीना है अभी दीदी का हमारा दादा कर दिया है हम इधर ही बैठ जाएगा हम कोलेगा नहीं हम इधर धरना पे बैठ जाएगा हमें कुर्सी देगा नहीं तुम लोग जीत गया है तो क्या करेगा कुर्सी हमें देगा नहीं तुमको कुर्सी कैसे लेगा हमें देगा नहीं कुर्सी हमें छोड़ेगा नहीं कुर्सी तुम लोग झालमुड़ी खा के इधर खेला कर दिया बंगाल में हमारा कुर्सी वापस करो हम देगा नहीं कुर्सी तुम लोगों को हमारा इधर बंगाल में कितना अच्छा हम टूरिस्ट बुलाया है बांग्लादेशी रोहिंग्या को बुलाया है इधर हम इधर फॉरेन पॉलिसी मजबूत करा है बांग्लादेशी टूरिस्ट को बुला के उधर विकास करेगा तो हम होगे नहीं चलबे नहीं ने पढ़बे ना तुम्हें की करबे आके बंगाल में मशहूर कॉमेडियन रतन रंजन जो है वो આ રમૂજી દ્રશ્યો તમે જોયા, પરંતુ હવે ગંભીર દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. અમુક લોકો જે છે તેઓ અને ટીએમસીના કાર્યકર્તાઓ એવો આરોપ લગાવી રહ્યા છે કે ભાજપ દ્વારા ચીટિંગ કરવામાં આવી છે. આ સિવાય એક એવું દ્રશ્ય પણ સામે આવ્યું કે જેમાં એક પ્રાઇવેટ ગાડી છે, ખાનગી ગાડી છે. ખાનગી ગાડીમાં આગળ બીજેપીનો લોગો છે અને પાછળ આર્મી લગેલું છે. એ ખાનગી ગાડી જે કાઉન્ટિંગ સેન્ટર છે ત્યાં પ્રવેશ કરે છે અને તેના કારણે પણ વિવાદ સર્જાયો હતો. અહીં એ વિડીયો જોઈએ કે એક ખાનગી ગાડી કેવી રીતે કાઉન્ટિંગ સેન્ટર સુધી પહોંચે છે અને ત્યારબાદના ટીએમસીના જે कार्यकर्ताओं आखी घटना ने लईने विरोध नोंधावी रहा है. आप कैसे किसी भी गाड़ी को जाने देते हो? गाड़ी अंदर गई है कि वापस बाहर आ गई? वो गाड़ी को दूसरे रास्ते से निकाल दिया है पुलिस वालों ने मुझे ले जाकर दिखाया यही गाड़ी देखा आपने. અહીં તમે દ્રશ્યો જોયા. હવે બીજી બાજુ જે પશ્ચિમ બંગાળમાં નરેન્દ્ર મોદીએ વિઝિટ કરી હતી અને નરેન્દ્ર મોદીના વિઝિટ વખતે તેમણે એક ઝાલમુરી ખાતા જે તેમના દ્રશ્યો સામે આવ્યા હતા. હવે નરેન્દ્ર મોદીના દ્રશ્યો બાદ ઝાલમુરી ખૂબ જ ચર્ચામાં રહી હતી અને પરિણામમાં પણ ઝાલમુરી ખૂબ જ ચર્ચામાં છે. ભાજપના જે કાર્યકર્તાઓ છે તેઓ ઝાલમુરી ખાતા પોતે જે જીત તરફ પ્રયાણ કરી રહ્યા છે તેની ઉજવણી કરી રહ્યા છે. તેના પણ જે રમૂજી વિડીયો છે તે સામે આવ્યા છે. અહીંયા રમૂજી वीडियो જોઈએ. यहाँ आके ममता बनर्जी की मिमिक्री कर रहे हैं और आज बीजेपी के जो है रिजल्ट्स भी आने हैं बंगाल और क्या बोलना चाहेंगे? खेला हो गया है बंगाल में इस बार पूरा हिंदू जाग गया है बंगाल का और खेला कर दिया दीदी के साथ. हम बोला कि हम बंगाल का दीदी है दीदी बोला लेकिन बंगाल का पब्लिक बोला है कि अभी को अब दीदी नहीं चाहिए दादा चाहिए. अमित दादा मोदी दादा को करा है. मोदी जी हमारा बंगाल गया झालमुड़ी खाया था. हमको मोदी जी झालमुड़ी करके क्या करेगा लेकिन मोदी जी झालमुड़ी खा के हमारा कुर्सी छीन लिया. हमारा सरकार चला गया. अभी बंगाल में बांग्लादेशी घुसपैठिया को कौन ख्याल करेगा? छोटा छोटा मोटा मोटा काला अभी मोदी जी हमारा कुर्सी वापस करो. हम देगा नहीं कुर्सी. हम हार गया है लेकिन कुर्सी तुमको करेगा नहीं देगा नहीं कुर्सी. तुम क्या करेगा जीत के? हम कुर्सी वापस नहीं करेगा. हम कुर्सी लेके भाग जाएगा. हाँ अभी मोदी जी झालमुड़ी बहुत तीखा है लेकिन मोदी जी अमित शाह को हम बोला था 4 तारीख के बाद दिखेगा नहीं हिम्मत है तो रखे बताओ बंगाल में ये लोग मजा किया था. हम बंगाल में ये लोग सीरियस कर लिया है. अभी बंगाल में सरकार बना लेगा. हमारा क्या होगा? दीदी का अकेला कर दिया है.
प्रधानमंत्री जी झालमुड़ी खा रहे थे, वो उनके हिसाब से आम आदमी के पास हमेशा जाते हैं और मोदी जी मूढ़ी खाए हैं, झालमुड़ी, और झाल लगा सीधा दीदी को। तो इसी बात पे हम लोग खुशियाँ मना रहे हैं क्योंकि उन्होंने वो झालमुड़ी वाला का भी अपमान किए हैं। वो बोले हैं कि एसपी जी को वहाँ सजा के बैठा दिया गया। तो बंगाल का जो आम जनता है, जो झालमुड़ी बेचता है, जो घुगनी बेचता है, जो चॉप बेचता है, जो पुचका बेचता है, उन्होंने करारा जवाब दिया। હવે આ તમે વિડીયો જોયા જેમાં જે ભાજપના કાર્યકર્તાઓ છે ઝાલમુરી ખાતા ખાતા ખુશી મનાવી રહ્યા છે. બીજી બાજુ પશ્ચિમ બંગાળમાંથી હિંસાના દ્રશ્યો પણ સામે આવ્યા છે જેમાં અનેક ખુરશીઓ તોડવામાં આવી છે, વાહનોને તોડફોડ કરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ સિવાય અનેક એવા આરોપો લાગ્યા છે. ભાજપ ઉપર આરોપ લગાવવામાં આવી રહ્યા છે, ટીએમસી દ્વારા ચૂંટણી પંચ પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને જે મતદાન વખતે આપણે દ્રશ્યો જોયા હતા હિંસાના, એવા દ્રશ્યો પરિણામમાં પણ સામે આવી રહ્યા છે. હિંસાના દ્રશ્યો જોઈએ જેમાં લોકો ખુરશીઓ તોડફોડ કરી રહ્યા છે, બાઇક પર જે ખાનગી બાઇક્સ પડી છે તેના ઉપર નુકસાન કરી રહ્યા છે, તેની તોડફોડ કરી રહ્યા છે અને આખા હિંસાના દ્રશ્યો સામે આવ્યા છે. তারপরে চলে আসে পাশে তৃণমূল কংগ্রেসের যে ক্যাম্প হয়েছিল সেই ক্যাম্প কিভাবে ঘুরিয়ে দেওয়া হয়েছে, তারা বেদরক লাঠিচার্জ করে বিজেপি কর্মী ও তৃণমূল কংগ্রেসের কর্মীদের বন্ধ করে দেয় এবং তারপরে সমস্ত এলাকা পরিস্থিতি নিয়ন্ত্রণ হয়। दावा किया जा रहा था, लेकिन जिस प्रकार से यहाँ घटना कर लिया है, इस घटना को लेकर दोनों पक्ष में तनाव की তারপরে চলে আসে পাশে তৃণমূল কংগ্রেসের যে ক্যাম্প হয়েছিল সেই ক্যাম্প কিভাবে ঘুরিয়ে দেওয়া হয়েছে, তারা বেদরক লাঠিচার্জ করে বিজেপি কর্মী ও তৃণমূল কংগ্রেসের কর্মীদের বন্ধ করে দেয় এবং তারপরে সমস্ত এলাকা পরিস্থিতি নিয়ন্ত্রণ হয়। दावा किया जा रहा था, लेकिन जिस प्रकार से यहाँ घटना कर लिया है, इस घटना को लेकर दोनों पक्ष में तनाव की આ તમામ દ્રશ્યો વચ્ચે હવે જે મમતા બેનર્જી છે એમની પાર્ટી છે ટીએમસી એ ક્યાંક ને ક્યાંક હાર તરફ જતી જોવા મળી રહી છે. એવામાં મમતા બેનર્જીની પ્રતિક્રિયા પણ સામે આવી છે જેમાં તેમણે પોતાના પાર્ટીના લોકોને અને જનતાને આશ્વાસન આપ્યું છે. અહીં સાંભળીએ કે મમતા બેનર્જીએ જે પરિણામ સામે આવી રહ્યા છે પરિણામ વિશે શું કહ્યું. রাউন্ড থেকে 18 রাউন্ড কাউন্ট হয়, তখন আপনারা জিতবেন। ওয়েট অ্যান্ড সি, ওয়াচ, আমরা সবাই আপনাদের সাথে আছি, আপনারা কেউ ভয় পাবেন না, নিশ্চিন্তে থাকুন, আমরা বাঘের বাচ্চার মতো লড়াই করে যাব। અહીં તમે મમતા બેનર્જીને સાંભળ્યા. હવે મમતા બેનર્જીનો ગઢ છે પશ્ચિમ બંગાળ. છેલ્લા લાંબા સમયથી તેઓ એક હથું શાસન ચલાવે છે પશ્ચિમ બંગાળમાં અને આ પશ્ચિમ બંગાળમાં હવે એક પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક પશ્ચિમ બંગાળમાં ભગવો લહેરાશે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ સત્તા હાંસલ કરતું હોય તેવું હાલ પરિણામ ઉપરથી જોવા મળી રહ્યું છે. હવે આ જે પરિણામ સામે આવી રહ્યા છે એમાં ગૃહમંત્રી અમિત શાહનો એક મોટો ફાળો માનવામાં આવે છે કારણ કે જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ તેના પહેલાથી જ પશ્ચિમ બંગાળ ઉપર ભાજપ દ્વારા ખૂબ જ ફોકસ કરવામાં આવ્યું હતું. જે અમિત શાહ છે, અમિત શાહ પશ્ચિમ બંગાળમાં જાણે રહેતા હતા અને ત્યાં સભાઓ ગજવતા હતા, ત્યાં ખૂબ જ જમીની સ્તરે મહેનત કરવામાં આવી છે અને મહેનત ક્યાંક ને ક્યાંક ફળી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પશ્ચિમ બંગાળમાં જે પ્રમાણે અમિત શાહે મહેનત કરી હતી આની સિવાયના અન્ય જે 4 રાજ્યો હતા ત્યાં પણ ચૂંટણી હતી વિધાનસભાની, પરંતુ સૌથી વધારે જે ફોકસ હતું, જે કેન્દ્ર હતું એ ક્યાંક ને ક્યાંક પશ્ચિમ બંગાળ હતું. આ સિવાય પશ્ચિમ બંગાળમાં એક સભા દરમિયાન અમિત શાહે એવું પણ કહ્યું હતું કે 1 વાગ્યા સુધીમાં ટીએમસી સમેટાઈ જશે અને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે પણ એ પ્રકારના જ સામે આવી રહ્યા છે. જે પરિણામોની અત્યારે મતગણતરી ચાલી રહી છે અને જે પરિણામો સામે આવી રહ્યા છે જેમાં ભાજપ આગળ દેખાઈ રહ્યું છે એ એવું જ લાગી રહ્યું છે કે જે પ્રમાણે જે કોન્ફિડન્સ સાથે અમિત શાહે વાત કરી હતી કે પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપ સત્તા બનાવશે, શાસન કરશે અને એવું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં
જે ભાજપની જીત જોવા મળી રહી છે. ભાજપ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યું છે પશ્ચિમ બંગાળમાં, એટલે ક્યાંક ને ક્યાંક અમિત શાહની મહેનત જે છે એ ખૂબ ફળી છે. જે ખેલાવાળું નિવેદન હતું મમતા બેનર્જીનું, એ વિરોધીઓ દ્વારા વારંવાર પુનરાવર્તિત કરવામાં આવી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે ખેલા તો થઈ ગયા. જે પશ્ચિમ બંગાળમાં ટીએમસીને હારનો સામનો કરવો પડશે અને ટીએમસીએ જે આટલા વર્ષોથી એક અથું શાસન ચલાવતું હતું તેના બદલે હવે ભાજપ ક્યાંક ને ક્યાંક પશ્ચિમ બંગાળમાં સત્તા બનાવશે એવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. જે પરિણામો સામે આવી રહ્યા છે અને જે પ્રમાણે મતગણતરી ચાલી રહી છે અને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, પરિણામો સામે આવી રહ્યા છે, તે વિશે તમારું શું માનવું છે? જે હિંસાના દ્રશ્યો સામે આવે છે તે હિંસા વિશે, તેમજ ભાજપ જે આટલા વર્ષોથી ટીએમસી એક હતું શાસન ચલાવતું હતું, જે દીદીનું ખાસ એવું વર્ચસ્વ હતું, તેને તોડવા જઈ રહ્યું છે, તો તેના વિશે તમારું શું માનવું છે? કે જે બંગાળમાં, જે પશ્ચિમ બંગાળમાં આ પરિવર્તનની લહેર આવી છે, તો આ પરિવર્તનની લહેર પાછળના શું કારણો હોઈ શકે છે? શા માટે ટીએમસીને હારનો સામનો કરવો પડી રહ્યો છે? આ તમામ બાબતો વિશે તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચૂંટણીના પરિણામો જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર.